સમાચાર સુપરફાસ્ટની શરૂઆત કરીએ। અહેમદ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળી છે। અમદાવાદના સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસનો દરબાર ભરાયો છે। કોંગ્રેસમાં ચાલી રહેલી નારાજગીનો દોર તેમજ ખેંચતાણનું ડેમેજ કંટ્રોલ કરવા માટે અહેમદ પટેલ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી। સાથે જ 2019ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરી। कांग्रेस कार्यवाहीમાં વિવિધ મુદ્દે ઠરાવ કરાયા। ધારાસભ્ય શૈલેષ પરમારે બેરોજગારીને લઈને ઠરાવ પસાર કરતા કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં ભાજપના શાસનમાં ગુજરાતની સ્થિતિ કથળી છે અને રોજગારી નહીવત છે। તો ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કથળતા કાયદા અને વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષા લઈને ઠરાવ પસાર કર્યો અને કહ્યું કે ગુજરાતમાં મહિલાઓ માટે અસલામતીનું વાતાવરણ બની ગયું છે। સુરત ભાજપના કાર્યકરે લગ્નની કંકોત્રીમાં રાફેલની માહિતી આપી હતી। ત્યારે કંકોત્રીમાં માહિતી આપનારને વડાપ્રધાન મોદીએ પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ કંકોત્રીમાં લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે પણ ઉલ્લેખ કર્યો હતો। કોંગ્રેસની કારોબારીમાં અહેમદ પટેલે મહાગઠબંધનનો મુદ્દો ઉજાગર કરી વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। અહેમદ પટેલે કહ્યું કે વડાપ્રધાન મોદી ગભરાઈ ગયા છે। ભાજપમાંથી કોંગ્રેસ જોઈન કરવા જઈ રહેલા બિમલ શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે ભાજપમાં દિગ્ગજ નેતાઓને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે। રાજકોટમાં બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદને લઈને ભારે માથાકૂટ થઈ। એડવોકેટ અભય ભારદ્વાજ પેનલ અને કોંગ્રેસ પેનલ વચ્ચે ભારે બોલાચાલી થઈ। ઉશ્કેરાઈ ગયેલા એડવોકેટ પીસી વ્યાસે તો પોતાની રિવોલ્વર કાઢીને એડવોકેટ અભય ભારદ્વાજની પેનલના કૃણાલ દવેને જાનથી મારી નાખવાની ધમકી આપી। ખોડલધામ ટ્રસ્ટે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કર્યું। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પદયાત્રાનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો, જે આજે સાંજે ખોડલધામ મંદિર આવી પહોંચશે। એ પહેલા નરેશ પટેલે ખોડલધામ મંદિર પહોંચ્યા અને ધ્વજારોહણ કર્યું। ખોડલધામ મંદિર ખાતે આજે મહાઆરતીનું આયોજન કરાયું છે। સાથે સ્નેહ મિલન સહિતના અનેક કાર્યક્રમો પણ રખાયા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ખોડલધામમાં હાજરી આપી હતી। ભાજપના દિગ્ગજ નેતા જંદી ભાનુશાળીની હત્યાના મામલાની તપાસ ચલાવી રહેલી સમિતિ સામે અનેક સવાલો ઉઠ્યા છે। કચ્છ કેસરી સેના માંડવીના પ્રમુખે સીએમને પત્ર લખી ન્યાયિક તપાસની માંગ કરી છે। આ સાથે કચ્છ કેસરી સેનાએ તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહેલી તપાસને ઉદાસીન ગણાવીને આશંકા વ્યક્ત કરી છે। અમદાવાદમાં ટોરન્ટ પાવરને હાઈકોર્ટે ઝટકો આપ્યો છે। વીજબિલ સહિતની સેવામાં જીએસટી હટાવવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને જીએસટી તરીકે ઉઘરાવેલી રકમ ગ્રાહકોને પરત કરવા પણ કહ્યું છે। ટોરન્ટ પાવરે કેન્દ્ર સરકારના પરિપત્રને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। સુરતમાં ઉન વિસ્તારમાં રેલવેની પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો। શાળા સંચાલકો દ્વારા ગેરરીતિ આચર્યાના આક્ષેપ સાથે ઉમેદવારોએ હોબાળો કર્યો હતો। તાપી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મીઓ કામમાં જોતરાયા છે। 500 થી વધુ કર્મચારીઓ કાળીપટ્ટી બાંધી વિરોધ દર્શાવવા સાથે કામગીરીમાં જોતરાયા છે। કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવતા વિરોધ કરી રહ્યા છે। વલસાડ નગરપાલિકાના 450 જેટલા કામદારો કાયમી કરવાની માંગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી હડતાળ પર બેઠા છે। ત્યારે અઠવાડિયાથી આખું શહેર ગંદકીના ઢગમાં ફેરવાઈ ગયું છે, જેને લઈને વલસાડવાસીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। 10 જેટલી સામાજિક સંસ્થાઓએ વલસાડ નગરને સાફ રાખવાનું બીડું ઝડપ્યું। આ સાથે જ પાલિકાના કોર્પોરેટરોએ પણ નગરને સાફ રાખવા માટે ઝુંબેશ હાથ ધરી। ભાજપના નગરસેવકો અને સામાજિક સંસ્થાના સભ્યોએ વલસાડના રાજમાર્ગોને સાફ કર્યા, તો બીજી બાજુ યુવતીઓ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ ગઈ છે। સુરતથી ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો ફૂલ થઈ જતા 120 દિવસ પહેલા જ ટ્રેનોમાં 300 થી વધુનું વેઇટિંગ સર્જાયું છે, જેથી ઉત્તર ભારતીય મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે અને વેકેશન પહેલા ટ્રેનો વધારવાની માંગ કરાઈ છે। વતન જવા માટે મોટી સંખ્યામાં લોકોએ બુકિંગ કરાવ્યું હોવાથી ટ્રેન ફૂલ થઈ જતી હતી। ત્યારે સુરતથી ઉત્તર ભારત જવા માટે 4 ટ્રેન, તો વલસાડથી 2 સાપ્તાહિક ટ્રેન, બાંદ્રાથી 1 સાપ્તાહિક અને 1 ડેલી ટ્રેન વેકેશન પહેલા વધારવાની માંગણી કરાઈ હતી।
સુરતમાં આરટીઓ લાયસન્સનું કારસ્તાન સામે આવ્યું છે. ટેસ્ટિંગ લેન બાયપાસ કરી 55 થી 60 લોકોના લાયસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જે અન્વયે આરટીઓ ડેટા વેરિફિકેશન કરીને સાયબર એક્સપર્ટની મદદગીરીથી તપાસ ચલાવશે. પાટણ બોગસ પ્રોપર્ટી કાર્ડ મામલે બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડરે સરકારી જમીન પર ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભું કર્યું હતું. જે અન્વયે રાધનપુર સિટી સર્વેયર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ મામલા અંતર્ગત આરોપી બિલ્ડર વિનોદ ઠક્કરની ધરપકડ કરાઈ છે. બોટાદની ગઢડામાં બ્રાન્ચ શાળા પાસે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. શાળા પાસે ગંદકીનો આ વિડીયો વાયરલ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પાણી આવે ત્યારે ગટર ઉભરાય છે અને ગટર ઉભરાવાને લઈને બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવકે ઇન્સ્ટાગ્રામ પર આપઘાતનો લાઈવ વિડીયો બનાવતા ખળભળાટ મચી ગયો છે. મધ્યપ્રદેશના જાંબુઆમાં યુવક અક્ષિતે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર મોતનો લાઈવ વિડીયો બનાવ્યો. આ વિડીયો જોયા બાદ તેના મિત્રો તેને બચાવવા માટે તેના ઘરે દોડી આવ્યા હતા. પરંતુ તે લોકો તેના ઘરે પહોંચે તે પહેલા જ અક્ષિતે ગળે ફાંસો લગાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરના નગડિયા ગામના ખેડૂતનું ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવાને પાક નિષ્ફળ જવાની ભીતિએ આપઘાત કર્યો હતો. ખેતમજૂરે ગત 9 જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી લીધી હતી. ખેડૂતને 60 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું, જે નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. અમદાવાદમાં ટૂરના નામે છેતરપિંડી થયાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ટૂર ઓપરેટરે 9 ટિકિટ કેન્સલ કરાવી પૈસા મેળવી 4.5 લાખ રૂપિયા લઈને પરત ન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં દારૂના નશામાં યુવકને લૂંટનારા 2 પોલીસકર્મી સસ્પેન્ડ થયા છે. દારૂના નશામાં 2 યુવકો પાસેથી 5,000 રૂપિયા લૂંટવાના ગુનામાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને પોલીસ કર્મચારી અઠવા પોલીસમાં ફરજ બજાવે છે. બાળકીના અપહરણનો પ્રયાસ થયો છે. જોકે રાહુલ રામ નામના શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પ્રખ્યાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં 4 વર્ષની બાળકીના અપહરણ મામલે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને પૂર્ણા ગામમાંથી બાળકી સહી સલામત મળી આવી છે. ક્રાઇમ બ્રાન્ચને બાળકીની શોધખોળ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પણ હાથ લાગ્યો છે, જેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ભૂમાફિયા ગીરી અને જમીન ખાલી કરાવવાના મામલે 2 મહિલાઓએ ઝેર ગટગટાવ્યું છે. જામનગરમાં ગુંડાઓ અને ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. જમીન માલિકીનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં 15 થી 20 જેટલા ભૂમાફિયાઓ જમીન ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા, જેથી મહિલાએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે સમગ્ર મામલો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે. છોટાઉદેપુરના પાધરવાટ ગામે એક આદિવાસી દંપતીની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. નાણાંની લેવડ દેવડ અને ઇજ્જત લેવાઈ હોવાના કથિત આક્ષેપોના મામલે આદિવાસી દંપતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેંગે આત્મહત્યા કરનાર દંપતીએ સુસાઇડ નોટ પણ લખી છે. અમદાવાદમાં 2.5 વર્ષની બાળકીનું અકસ્માતે મોત નીપજ્યું છે. સાબરમતીમાં એએમસી વેનની અડફેટે બાળકીનું ગમગીન મોત સર્જાયું. તો મોતને લઈને બાળકીના પરિવારમાં શોકનો માહોલ છવાયો અને સ્થાનિકોએ એએમસી તરફથી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. દ્વારકાના જામખંભાળિયામાં આહિર સમાજમાં લગ્ન પ્રસંગે આગની દુર્ઘટના સર્જાઈ. ગેસ સિલિન્ડરમાં આગ લાગતા અફરાતફરી ફેલાઈ હતી. ત્યારે આગજનીની ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. લુણાવાડાના ભલાડા ગામે એક યુવાનનું વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. યુવકને ગંભીર શોક લાગ્યો હતો અને ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું. ત્યારે સ્થાનિકોએ મોત મામલે જીબીને જાણ કરી હતી. વલસાડના ભીલાડમાં ટ્રક ચાલકને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે ભીલાડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહુધાના બગડુમાં પ્રેમિકાની પ્રેમીએ હત્યા કરી નાખી. પ્રેમ પ્રકરણની શંકાને લઈને પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપી હત્યા નિપજાવી અને ત્યારબાદ આરોપી પ્રેમી ફરાર થઈ ગયો. જે અન્વયે મહુધા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં વાસણા બસ સ્ટેશન પાસેથી માનવ ભ્રૂણ મળ્યું છે. ત્યજી દીધેલી હાલતમાં માનવ ભ્રૂણ મળતા ચકચાર મચી છે. તો વાસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં 4 દિવસથી ગુમ થયેલ યુવકની લાશ મળી આવી છે. થરાદના ભાપીની કેનાલમાંથી લાશ મળી આવી અને સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. જે અન્વયે થરાદ પોલીસે પીએમની કાર્યવાહી હાથ ધરી તપાસ ચલાવી છે. વારાસી નદીમાંથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. છેલ્લા 6 દિવસથી વારેણાના 22 વર્ષીય યુવાનની લાશ ગાયબ હતી. ત્યારે શોધખોળને અંતે વારાસી નદીમાંથી લાશ મળી આવી છે. જે અન્વયે બાયડ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. રાજકોટમાં પતંગનો દોરો આવી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોરબી રોડ પરથી પસાર થતા ગળામાં દોરો ફસાઈ ગયો હતો. જેથી કરી આ યુવક ઇજાગ્રસ્ત થયો અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અમદાવાદમાં એક જ સોસાયટીમાં 4 મકાનના તાળા તૂટ્યા છે. કેશવબાગ પાસે તક્ષશિલા અપાર્ટમેન્ટમાં ચોરી થઈ છે. 2 ઘરમાંથી આશરે 15 લાખની મત્તા ચોરાય છે. તો 2 ઘરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. સુરત મૈદરપુરા વિસ્તારમાં થયેલી ₹25 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. મૈદરપુરા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. જે અન્વયે પોલીસે રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપી પાસેથી 60% જેટલો ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો છે. મોરબીમાં ગટરના ઢાંકણા ચોરતો શખ્સ કેમેરામાં કેદ થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં ગટરના ઢાંકણાઓની ચોરી થઈ રહી હતી. ત્યારે સરદારબાગ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેની ગટરના ઢાંકણાની ચોરી કેમેરામાં ઝડપાઈ ગઈ છે. ત્યારે સવાલ એ સર્જાયો છે કે પાલિકાના તંત્રને નીચું બતાવવા માટે આ ઢાંકણા ચોરવામાં આવી રહ્યા છે કે પછી ઢાંકણ ચોરીને વહેંચી નાખવામાં આવે છે. બોટાદના સમઢિયાળામાં મોડી રાત્રે તસ્કરોએ એક બેંકને નિશાન બનાવી હતી. તસ્કરોએ એક્સિસ બેંકમાંથી તિજોરી બહાર સુધી ખેંચી લાવીને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. બેંકમાંના સીસીટીવી તોડીને તસ્કરોએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. જોકે તસ્કરોએ કેટલા રૂપિયાની ચોરી કરી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના કુચાવાડા ટોલટેક્સ પાસે ટ્રેલર ચાલકે રિક્ષાને અડફેટે લેતા 4 લોકોના મોત નીપજ્યા છે. ઘટના સ્થળે જ રિક્ષા ચાલક સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી 108ની ટીમ દ્વારા પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરેલીના લાઠી રોડ પર એક કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર 4 લોકો પૈકી 3નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકનો આ બાદ બચાવ થયો છે. ડભોઈના કનાયડા ગામડી પાસે પિકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. તો અકસ્માતને પગલે 2 વ્યક્તિઓના મોત થયા છે. તો અકસ્માતે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બનાસકાંઠા થાવર પાસે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ગાડી ચાલક ગાડી છોડી નાસી ગયો હતો. જોકે અકસ્માતથી 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ઇજાગ્રસ્તોને 108 મારફતે ધાનેરા સિવિલ ખસેડવામાં આવ્યા. ગીર સોમનાથમાં સિંહણ અને સિંહબાળનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગીરના જંગલમાં મોટા ડાલા મથાની ડણકને કારણે ધરા ધ્રુજે છે. તેમ જાણે માતા સિંહબાળને ડણક મારતા શીખવતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. નવસારીમાં ગૌરક્ષક દળ દ્વારા લોકગાયક ગીતા રબારીના ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં રૂપિયાનો વરસાદ થયો. સાથે સાથે ગીતા રબારીના ડાયરામાં જે વિદેશીઓ આવ્યા હતા તેમણે ડોલરનો પણ વરસાદ કર્યો. આ ડાયરામાં 17 લાખ રૂપિયા ભેગા થયા હોવાનો અંદાજ આયોજકો કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થયો છે. 1 જાન્યુઆરીથી ઇંધણના ભાવમાં વધઘટ થઈ રહી છે. જાન્યુઆરીમાં પેટ્રોલમાં 2.40નો વધારો થયો, જ્યારે ડીઝલમાં 3.20નો વધારો સામે આવ્યો છે. 1 જાન્યુઆરી પેટ્રોલનો ભાવ 66.21 હતો, જ્યારે આજે એટલે કે 21 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ 68.21 છે. તો ડીઝલનો ભાવ 65.52 હતો, જે આજે 68.72 રૂપિયા થઈ ગયો છે. એમસી દ્વારા આયોજિત ફ્લાવર શોમાં ભારે ધસારો જોવા મળ્યો. રવિવારની રજામાં લોકો ફરવા માટે રિવરફ્રન્ટ પર આવતા હોય છે, તો બીજી તરફ પતંગ મહોત્સવ બાદ ફ્લાવર શોમાં ધસારો વધી ગયો હતો.
ત્યારે ભારે ભીડના કારણે એમસી મૂંઝવણમાં મુકાયું અને ટ્વીટ કરી રિવરફ્રન્ટ આવવાનું ટાળવા માટેની અપીલ કરાઈ હતી. યાત્રાધામમાં અંબાજીમાં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. અંબાજીમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે. તમામ પદયાત્રિકોને મંદિર ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પોષી પૂર્ણિમા પ્રસંગે શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારે ભક્તો શણગાર તેમજ આરતીના દર્શનમાં જોડાયા હતા. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબેના આ મંદિરમાં ધામધૂમપૂર્વક માં અંબેના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી. માં અંબેના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો માં અંબાના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને મંદિર પર ધ્વજારોહણની સાથે સાથે શ્રી સૂક્તના પાઠ, માતાજીનો અભિષેક વગેરે દર્શનનો ભક્તોએ ભાવપૂર્વક લાહવો લીધો હતો. કૌભાંડી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી ભારતીય પાસપોર્ટ સુપરત કર્યો છે અને ભારતીય અધિકારીઓને પાસપોર્ટ સોંપતા ચોકસીએ પોતાનું સરનામું એન્ટિગુઆ બતાવ્યું છે. ભોપાલના કોંગ્રેસના કાઉન્સિલર્સે કરીના કપૂર ખાને ભોપાલથી લોકસભા ચૂંટણી લડાવવાની માંગ કરી છે. મહત્વનું છે કે કરીના કપૂરના સસરા મનસુર અલી ખાન પટૌડી 1991માં ભોપાલથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે તેમને ચૂંટણીમાં હાર મળી હતી. ભોપાલના કેટલાક સ્થાનિક નેતા બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કરીનાને ભોપાલના સાંસદ તરીકે જોવા માંગે છે. નેતાઓએ કરીનાને ભોપાલથી ટિકિટ આપવાની માંગ હાઈકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે. આની પાછળ તેમનો તર્ક એવો છે કે ભોપાલની સીટ ભાજપ પાસેથી છીનવી હોય તો કોઈ આવો ચહેરો કોંગ્રેસ તરફથી મેદાને ઉતારવો પડશે. કરીનાને ટિકિટ આપવાની માંગ શહેરના કાઉન્સિલર ગુડ્ડુ ચૌહાણ સહિતના લોકોએ કરી છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે 100 દિવસમાં મોદી સરકારને આઝાદી મળી જશે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ પર પ્રહાર કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે રાજ્યપાલે જમ્મુ કાશ્મીરની નાજુક સ્થિતિને ન સંભાળી તો તેના પરિણામો ખતરનાક આવી શકે છે. આમ આદમી પાર્ટીના પંજાબ એકમના પ્રમુખ તેમજ સંગરૂરથી લોકસભા સાંસદ ભગવંત માને જગ જાહેર દારૂ છોડવાની જાહેરાત કરી છે. જાહેરમાં પોતાની માતાનો હાથ પકડીને આપ નેતાએ કહ્યું કે માના સમ હવેથી દારૂ નહીં પીવું. કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય નાટક વચ્ચે કોંગ્રેસ દ્વારા રિસોર્ટમાં રાખવામાં આવેલ ધારાસભ્યો વચ્ચે હાથાપાઈના બનાવોનો ખુલાસો થયો છે. રિસોર્ટમાં રખાયેલ ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. ગઠબંધન પર વાર કરતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષ દ્વારા કરાયેલ ગઠબંધનને વર વિનાની જાન કહી હતી. વધુમાં તેમણે કહ્યું કે આ ગઠબંધન ક્યાં સુધી ટકી રહેશે તેનું કોઈ ઠેકાણું નથી. બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં બંધ એઆઈડીએમકે નેતા શશિકલાને જેલના નિયમોથી ઉપરવટ વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એક આટિયા દ્વારા આ માહિતીને ઉજાગર કરાઈ હતી. કાશ્મીરમાં સુરક્ષા જવાનો પર થતા હુમલા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. કાશ્મીરમાં સુરક્ષા દળો પર 10 દિવસમાં 6 વખત ગ્રેનેડ હુમલો થયો છે. આ માટે આઈએસઆઈએ આતંકીઓને મોટું કન્સાઇનમેન્ટ આપ્યું છે. એક તરફ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ રહી છે ત્યાં બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ ત્યારે સેનાના જવાનોએ ભારે હિમવર્ષા વચ્ચે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.